જો વાળ નહીં આવે ને તો તમારે મને ડબલ પૈસા દેવા પડશે. એ વાંધો નહીં ભોળા દાદા, તમારા ખિસ્સામાં પૈસા છે ઈ ઓયડીમાં મૂક્યા હો. એ હારું, તમારે હમણાં મને ડબલ પૈસા દેવા જ પડશે. એ તમારા પૈસા ગયા એમ માની લ્યો. એમ કઈ થોડું બને, ઘડીકમાં વાળ આવી જાય, ઘડીકમાં તાલ પડી જાય. એ તમારી પાસે પૈસા છે? ના ના. તો તમારા માથામાં તાલ છે? નહીં. તો મારા માથામાં તાલ છે? ના ના. તો મારી પાસે પૈસા છે? નહીં. તો આમ જોવો તો કોણ આવે? અయ్యા, ઘડીકમાં માથામાં વાળ આવી ગયા. હું એ તો તમારા 500 રૂપિયા ગયા. યો બોલો, ગજબ કહેવાય. હું તો પણ હજી લાખ રૂપિયા આપો મને, હમણાં મારા માથામાં તાલ થઈ જાય. ના રે ના, મારે કાંઈ લાખ રૂપિયા આપવા નથી. હું તો 500 રૂપિયા લેવા આવ્યો તો 500 રૂપિયા તમે લઈ ગયા. પણ દાદા 500 રૂપિયા આવી ગયા. હવે બકુલભાઈ ને છેતરીને પૈસા લઈ લેવી. પછી મને 200 રૂપિયા આપવાના હો. ના રે ના, પૈસા લાય. તો જાવ, માથામાં તાલ તો પહેરી લ્યો. એ હારું. જો બોલો, હું કેવા હારા પ્લાન આપું તોય મને પૈસાની ના પાડી દીધી, પણ પગાર તો આપે જ છે ને. તો હવે તાલ બરોબર ને? યા આમ બકુલભાઈ આવે, હવે કઈ ન બોલતા. હે બકુલભાઈ, આ બધું શું છે? કેમ? તો આ ટોપીમાં કેમ સિક્યુરિટી લખ્યું? સિક્યુરિટી માં જાવ તો સિક્યુરિટી લખ્યું તો હોય ને. ક્યાં? એ સમસમ શેઠના બંગલે સિક્યુરિટી માં જાવ. હે સમસમ શેઠે તમને સિક્યુરિટી માં રાખી લીધા? એમાં એવું છે, હું રોજ સમસમ શેઠના ડેલા સામે કચરો નાખી આવતો. તો એક દી સમસમ શેઠે મને બોલાવ્યો. મને કે બકુલ, તારે સિક્યુરિટી માં રહેવું છે? મેં કીધું કેમ? ઈ કે ડેલા સામે કોઈ કચરો નાખી જાય છે, એનું તારે ધ્યાન રાખવાનું. મેં કીધું કોઈ વાંધો નહીં, આજથી હું સિક્યુરિટી માં રહી જાઉં. ડેલા સામે હવે પછી કોઈ કચરો ન નાખે. હે યો બોલો, બકુલભાઈ તો સમસમ શેઠ ને છેતરી ગયા. તો હું એ છેતરી ગયો કઈ? સમસમ શેઠ મને લાખ રૂપિયા પગાર નથી આપતા, 100 રૂપિયા આપે. પણ કઈ 100 રૂપિયા ઓછા થોડા કહેવાય કા ભોળા દાદા? તો હું હે ભોળા દાદાના માથામાં કેમ તાલ પડી ગઈ? તમે જ કહી ગયો લ્યો. પૈસાદાર માણસો હોય એના માથામાં તાલ હોય. તો ભોળા દાદા પાસે તો પૈસા છે જ તે ને, તો એના માથામાં તાલ હોય જ તે ને. પણ કાલ સુધી તો કઈ નહોતું. એમાં એવું છે બકુલભાઈ, ભોળા દાદા 2 કે 2 લાખ રૂપિયા ઉપાડવા ગયા, તે પૈસા લઈને પાછા આવ્યા કે તો માથામાં તાલ થઈ ગઈ. ઘડીક તો મેં એનો ઓળખ્યા, મેં કીધું ઓલું ટકલું કોણ આવે કે તો ભોળા દાદા. હવે ગોળા હું ફેંકે એમ કઈ ઘડીકમાં થોડી માથામાં તાલ પડી જાય. બકુલભાઈ તમને હાસુ ન લાગતું હોય ને તો 100 રૂપિયાના શરત રાખવી. ભોળા દાદાના ખિસ્સામાં પૈસા છે, એ પૈસા ઓરડીમાં મૂકી દે એટલે માથામાં પાછા વાળ આવી જાય. કોઈ વાંધો નહીં, હાલ 100 રૂપિયાના શરત. ભોળા દાદા, તમારા ખિસ્સામાં પૈસા છે, એ ઓરડીમાં મૂક્યા હો.